નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ મીન રાશિના જાતકો માટે આ 3 માસ કેવા જવાના છે। ભાગ્ય ઉદિત થશે અથવા ભાગ્યની અંદર અડચણો ઊભી થશે। આ 3 માસ છે 9મો માસ, 10મો માસ અને 11મો માસ। આ સવિસ્તાર સાથે ઉપાયો સાથે આજનો વિડિયો મીન રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ છે। સંપૂર્ણપણે આપના 3 માસ કેવા જશે દરેક વિશેષ ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ। સૌથી પહેલા ગ્રહો ગોચર કઈ સ્થિતિમાં છે એ જાણીએ અને જે પણ આપણે ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ। દરેક વ્યક્તિના ગ્રહોમાનની સ્થિતિ જન્મ પ્રમાણે અલગ અલગ હોય છે, પણ આપણે જે ચર્ચા કરીએ છીએ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ। સૌથી પહેલા આપની મીન રાશિ છે તો ગ્રહ ગોચર પ્રમાણે પ્રથમ સ્થાનમાં રાહુ છે, સાથે આપના ત્રીજા ભાવમાં ગુરુ છે, આપના ચોથા ભાવમાં મંગળ છે, આપના પંચમ ભાવમાં બુધ છે, આપના ષષ્ઠમ ભાવ એટલે છઠ્ઠા ભાવમાં સૂર્ય છે, આપના સપ્તમ ભાવમાં કેતુ અને શુક્ર છે અને શનિ ભગવાન છે એ દ્વાદશ અને 12મા ભાવમાં છે। આપની રાશિ પ્રમાણે અત્યારે પનોતીનું પ્રથમ ચરણ ચાલે છે, દ્વાદશ ભાવમાં છે અને શનિ ભગવાન વક્રી સ્થિતિમાં છે જે માર્ગી બનશે નવેમ્બર મહિનામાં। સાથે આપનો શુક્ર છે, એમ કહી શકાય શુક્ર પણ આપણા જીવનમાં કેટલી અસર કરે છે આગળ ચર્ચા કરશું। વ્યક્તિત્વના આ 3 માસ કેવા જવાના છે, સ્વાસ્થ્ય બાબતની, બીમારી બાબતની આપણે ચર્ચા કરીએ તો આપના જે રાહુ ભગવાન છે એ પ્રથમ ભાવમાં છે, એટલે આપણે 10મા માસની અંદર ખૂબ કાળજી લેવાનો સમય છે। આપણે નાની નાની બીમારીની ખાસ સાવધાની રાખવી। ખાવામાં, આ પ્રવાસમાં જાઓ, યાત્રામાં જાઓ અથવા કોઈ આપ બિઝનેસ માટે બહાર વિદેશમાં જાઓ, આપની ટૂર કરો તો તેમાં આપણે સાવધાની રાખવાનો સમય છે। જે અત્યારના સમય પ્રમાણે જે સ્વાદ વધારે હોય એમાં જે મસાલાયુક્ત હોય, જે શરીર માટે નુકસાનકારક છે, આવી વસ્તુથી તમારે બચવું જોઈએ, જેનાથી આપને પેટની બીમારી, ગેસની બીમારી, સાથે આપને પેટની બીમારી જાગે તો અપચો થાય, આવી બીમારીથી આપને 10મા માસમાં ખાસ સાવધાની રાખવાનો સમય છે। 11મો માસ તમારા માટે મધ્યમ રહેશે। આપણે કોઈ પણ પ્રકારની જૂની બીમારી હશે તો તેમાં પણ આપને રાહત મળશે। 9મો માસ છે તમારા માટે ખૂબ સારો જવાનો છે, એટલે કે બીમારીથી આપને રાહત મળવાની છે। પણ મિત્રો એક વાત ખાસ યાદ રાખવાની છે, કોઈ પણ પ્રકારની બીમારી હોય, નાની હોય કે મોટી હોય, તો સારા ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે। એ કહે પ્રમાણે આપણે દવા પણ કરવી જોઈએ, જેનાથી આ બીમારીથી બચી શકીએ અને આપણું શરીર સારું રહી શકે। હવે વાત કરીએ આપણે વિદ્યાર્થી બંધુઓ માટે। પંચમ ભાવથી જ્ઞાન જોવાય છે, વિદ્યાભ્યાસ જોવાય છે, પ્રેમ જોવાય છે, સંતાન સુખ જોવાય છે। તો વિદ્યાર્થી બંધુઓ માટે પંચમ ભાવના રાશિ સ્વામી છે ચંદ્રદેવ થાય છે અને ચંદ્રદેવ 2.5 દિવસમાં રાશિ પરિવર્તન કરે છે। તો અહીંયા આપણે ગુરુ ભગવાનની સ્થિતિ જોશું। ગુરુ આપના રાશિના સ્વામી છે અને સાથે વિદ્યાના પણ દેવ માનવામાં આવે છે। તો વિદ્યાભ્યાસ માટે 9મો માસ તમારા માટે ઉત્તમ જવાનો છે। આપની જે ચંચળતા હતી, વિદ્યાભ્યાસમાં આપનું ધ્યાન જે લાગતું ન હતું, તેમાં આપને 9મો માસ સારો જવાનો છે। 10મા માસમાં પાછી સાવધાની રાખવાનો સમય છે। વિદ્યાભ્યાસ કરો છો તો આપનું મન ચંચળ ન થઈ જાય, અન્ય વિષયોમાં આપણું મન ન લાગી જાય। આપ અન્ય વિષયોમાં લાગશો તો વિદ્યાર્થીનો જે સમય છે એ આપનો સમય ચાલી જશે અને આપણો વિદ્યાભ્યાસમાં નુકસાન થશે। કોઈ નવું એડમિશનની આપની ઈચ્છા હોય, સારી કોલેજ છે, સારી સ્કૂલ છે, વિદેશમાં છે, તો 10મા માસમાં તમે એ એડમિશનની ઈચ્છા જરૂર પૂર્ણ થશે। 11મો માસ છે તમારા માટે વિદ્યાર્થી બંધુઓ માટે સારો જવાનો છે। એમ કહી શકાય કે 10મો માસ અને 11મો માસ વિદ્યાર્થી બંધુઓ માટે સુવર્ણ સમય છે, પણ વિદ્યાર્થી બંધુઓ માટે ખાસ કરીને મહેનત તો કરવી ખૂબ જરૂરી છે। એનું પરિણામ એટલે ગ્રહો પણ તમારા માટે સારું ફળ આપશે અને આપનું જીવન આગળ પ્રગતિમય બની શકશે। હવે મિત્રો આપણે વાત કરીએ
ખાસ કરીને વિવાહિક જીવનની, કે આપણું વિવાહિક જીવન કેવું જવાનું છે. તો વિવાહિક જીવનના જે ગ્રહમાન થાય છે એ બુધદેવ થાય છે, અને 7મા ભાવમાં શુક્ર અને કેતુ બંને ગ્રહો છે. શુક્ર નીચ રાશિમાં છે, બુધદેવ છે એ આપના 5મ ભાવમાં છે. વિવાહિક જીવન કેવું જાય તે આપણે આગળ ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે જરૂર ને જરૂર શેર કરજો, સાથે લાઈક કરજો. અને મિત્રો જે પણ આપણે ચર્ચા કરીએ છીએ ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ. આપના જન્મ ગ્રહોની સ્થિતિ કેવી છે મને ખબર નથી. જો આપને જાણવું હોય આપના કયા ગ્રહોથી અશુભ યોગ નિર્માણ થાય છે, કયા ગ્રહ દ્વારા શુભ યોગ નિર્માણ થાય છે, સવિસ્તાર સાથે જાણવું હોય, અહીં નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં આપ સંપર્ક કરી શકો છો. જ્યોતિષ જોવાનો સમય, એપોઇન્ટમેન્ટ લેવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે. મારી ઓફિસ જામનગરમાં છે. આપ જામનગરથી ખૂબ દૂર રહેતા હો તો તેના માટે ઓનલાઈનની સુંદર મજાની વ્યવસ્થા રાખી છે. વોટ્સઅપમાં આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ આ દરેક વસ્તુ મોકલી આપશો. સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો. આપને કુંડળી બનાવી આપના જ મોબાઈલમાં આપને મોકલવામાં આવશે. જેની પાસે જન્મ તારીખ ન હોય, સમય ન હોય તો એની જન્મ કુંડળી બનતી નથી. તો તેના માટે રૂબરૂ આવી અને પ્રશ્ન કુંડળીના માધ્યમથી આપને ઉપાય બતાવવામાં આવશે. ઘણા બધા મિત્રો અમને કહે છે પ્રશ્ન કુંડળી એટલે શું? તો કે જે સમય તમે આવો એ સમયની કુંડળી નિર્માણ થાય એને પ્રશ્ન કુંડળી કહેવામાં આવે છે. આપની જે પણ સમસ્યા હોય સમસ્યા પ્રમાણે ગ્રહોની સ્થિતિ અનુસાર આપને ઉપાય બતાવવામાં આવે છે. સાથે જે પણ ઉપાય બતાવીએ છીએ એ શાસ્ત્ર પ્રમાણે ઉપાય બતાવીએ છીએ, અને સરળ ઉપાય પણ બતાવીએ છીએ કે આપ એ ઉપાય કરી શકો, સરળતાથી એ ઉપાય કરી શકો એવો ઉપાય આપણે બતાવવામાં આવશે. સાથે જે માધ્યમથી આ વિડીયો આપ જોતા હો, યુટ્યુબના માધ્યમથી આ વિડીયો જોતા હો તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી દરેક આવી સુંદર માહિતી તમને પ્રાપ્ત થઈ શકે. ફેસબુકના માધ્યમથી જોતા હો તો અમારા પેજને જરૂર ફોલો કરી લેજો, જેનાથી આપ આવા વિડીયા જોઈ શકો. મિત્રો હવે વાત કરીએ વિવાહિક જીવનની. સાથે એક પ્રાર્થના પણ છે મિત્રો. ઘણા બધા મિત્રો સમય સાથે કોલ નથી કરતા. આ સમય જે દેવામાં આવ્યો છે એ સમય જ્યોતિષ જોવાનો પણ છે, એપોઇન્ટમેન્ટ લેવાનો પણ છે. આપ એપોઇન્ટમેન્ટ લેશો પછી આપને મુલાકાતનો સમય દેવામાં આવશે. ઘણા બધા મિત્રો ઘણી વખત હું વિડીયોમાં કહી ચૂક્યો છું કે મિત્રો તમને એટલા માટે કહેવામાં આવે છે કે તમે જ્યારે એપોઇન્ટમેન્ટ આવે ત્યારે અમે બીજા કોઈ વ્યક્તિને એપોઇન્ટમેન્ટ ન આપીએ. બધાએ પોતાના જીવનના, કુટુંબના, પરિવારના સે વાત નથી કરી શકતા. એટલે અમારો નિયમ છે કે એક વ્યક્તિની એપોઇન્ટમેન્ટ આપીએ પછી બીજા વ્યક્તિને એપોઇન્ટમેન્ટ ન આપી શકીએ. એટલે ખાસ કરીને કોલ કરી અને મુલાકાત કરજો. મિત્રો વાત કરીએ વિવાહિક જીવનની. તો વિવાહિક જીવનમાં 9મો માસ તમારા માટે ખાસ કરીને સાવધાનીનો સમય છે. સાવધાની એટલે કે તમારો વિવાદ વધારે ન વધે. એકબીજાની ખાસ ક્રોધ ઉપર કંટ્રોલ રાખજો, એકબીજાની કેર કરજો, એકબીજા માટે સમય આપજો. એકબીજા માટે જે આપણે પ્રેમ હોય એ પ્રેમ રાખવો, વિશ્વાસ રાખવો ખૂબ જરૂરી છે. 9મો માસ તમારા માટે વિવાદ રૂપ ન બને અને વિવાદનું મોટું નુકસાન ન થાય એની કાળજી લેવાનો સમય છે. નાની નાની બાબતમાં આપ વિવાદ ન કરો તો તમારા માટે 9મો માસ ચાલ્યો જાય તો આવતો 10મો માસ તમારા માટે ઉત્તમ બની શકશે. પણ નાની નાની બાબતમાં વિવાદ કરશો તો એનું પરિણામ સારું નહીં આવે. 10મો માસ તમારા માટે સારો છે, મધ્યમ પણ કહી શકાય. એકબીજાને સમજી શકશો. લગ્ન જીવન એ વિશ્વાસનું પ્રતીક છે. એકબીજા પ્રત્યેનો વહેમ રાખશો, અવિશ્વાસ ઉત્પન્ન થશે, કેર નહીં કરો તો તમારા માટે વિવાહિક જીવન સાથે જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ બની શકશે. 11મો માસ તમારા માટે ખૂબ ઉત્તમ છે. એટલે એકબીજાને માટે સમય પણ આપશો, પ્રેમ પણ વધશે અને જે પણ વિવાદ થયા છે એનું સમાધાન પણ મળશે. એટલે 11મો માસ તમારા માટે ઉત્તમ બની જશે. હવે વાત કરીએ ભાગ્યની. જીવનમાં ખૂબ મહેનત કરીએ, ખૂબ પરિશ્રમ કરીએ,
પણ ભાગ્યનો સાથ ન મળે તો એ જે વસ્તુ પાછળ મહેનત કરી હોય, પરિશ્રમ કર્યો હોય એ પ્રાપ્ત ન થાય. પણ તમારી ગ્રહોની સ્થિતિ હું જોઉં છું તો ભાગ્યનો સાથ મળશે. કેમ કે તમારા ભાગ્યના ગ્રહ ગોચર પ્રમાણે મંગળ ભગવાન તમારા દેવતા થાય છે. મંગળ ભગવાન છે એ કેન્દ્રમાં છે, ચતુર્થ ભાવમાં છે. એટલે કે આપ જે મહેનત કરશો એનું પરિણામ તમને દેખાશે. 9મા માસમાં ખૂબ સારું જવાનું છે. તમે જ્યાં ભાગ્યના સાથને ખૂબ ધ્યાન રાખો છો એ ભાગ્યનો સાથ તમને દેખાશે. અને 10મા માસ આપ ઉન્નતિ, પ્રગતિ કરી શકશો. પૂર્વમાં જે આપણે નાણાંનું રોકાણ કર્યું એનું વળતર તમને 10મા માસમાં દેખાશે. અને 10મા માસમાં કંઈક મોટી ખરીદારી પણ કરી શકો. પછી જમીન હોય, કોઈ મકાન હોય, કોઈ ભૌતિક સુખનું જે મોટી વસ્તુ છે એ 10મા માસમાં આપ લઈ શકશો, એનું સુખ પણ માણી શકશો. 11મો માસ છે એ તમારા માટે મધ્યમ રહેશે. ભાગ્યનો સાથ મધ્યમ સ્થિતિમાં મળશે. અને હવે વાત કરીએ કેરિયરની, કર્મ ભાવની વાત કરીએ તો 10મ ભાવના જે માલિક થાય છે એ ગ્રહમાનની સ્થિતિ ગુરુદેવ જ થાય છે. આપણું કાર્યક્ષેત્ર છે, જ્યાં નોકરી કરો છો ત્યાં આપના સહકર્મચારી સાથે આપને સારો સહયોગ મળશે. બિઝનેસ કરો છો તો બિઝનેસમાં આપનો ગ્રોથ વધશે. 10મા માસમાં પરિણામ દેખાશે. બિઝનેસ આપણો આગળ ન જતો હોય એવો અનુભવ થશે. સાથે 10મો માસ છે તમારા માટે મીન રાશિના જાતકો માટે પ્રગતિશીલ બનવાનું છે. પુરુષાર્થ છોડવાનો નથી, મહેનત છોડવાની નથી, એટલે એનું આપને પરિણામ દેખાય. સાથે આપની નોકરીમાં જે મહેનત કરો છો અને આપને સેલેરીમાં વધારો થવાની સંભાવના છે. નોકરીની શોધમાં છો તો નોકરી આપને જરૂર મળશે. એમ પણ કહી શકાય 10મા માસની અંદર મીન રાશિના જાતકો માટે વિવાહનો પણ ઉત્તમ સમય આવી રહ્યો છે. જેના લગ્ન થતા નથી તેના માટે પણ યોગ નિર્માણ થઈ રહ્યા છે. અને આપને આપના બોસ તરફથી આપ જે કાર્ય કરો છો એનાથી એની પ્રશંસા અને તમારી પ્રશંસા બંનેની વધશે. હવે જ્યાં પરિણામ આપને નુકસાનકારક છે એ પરિણામ શુભ બને તેના માટે ઉત્તમ ઉપાય બતાવું છું, આ જરૂર કરજો. આપને શનિ ભગવાનનું પ્રથમ ચરણ ચાલવાનું છે. પનોતીનો પ્રથમ કાળ છે તો આપણે ખાસ કરીને શનિ ભગવાનની ઉપાસના કરવી જોઈએ. આપણે પ્રતિ દિવસે શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હનુમાનજી મહારાજના દર્શન કરવા જોઈએ. અને કાળા તલ છે, અડદ છે, એનાથી ભગવાન શિવ માથે અભિષેક કરાવો. સાથે એનું દાન કરો શનિવારના દિવસે. શનિવારના દિવસે ગરીબ વ્યક્તિને અથવા મંદિરે આપની યથાશક્તિ આપ અનાજનું દાન કરો, અન્નનું દાન કરો. તમારા માટે ઉત્તમ જરૂર બનશે. મિત્રો, આવી જ જાણકારી તમારી સમક્ષ રાખતો રહીશ. ફરીથી મળશો. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. મહાદેવ.